ગઈ તારીખ 22/6/2024ના રોજ આણંદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ચીખોદરા ગામે ટેનિસ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાતી હતી। તે દરમિયાન ઇમરોઝ અબ્દુલ રહીમ વોરા, સલમાન મોહમ્મદ હનીફ વોરા, શોએબ વોરા, અર્થ વોરા તથા તેમના મિત્રો સાથે આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ જોવા ગયેલા હતા। તે દરમિયાન ઘેટો અને હેલો નામના બે વ્યક્તિઓ મોટરસાઇકલ લઈને આવેલા અને પ્રેક્ષકો સાથે ટચ થતાં આ બધા વચ્ચે બોલાચાલી થઈ, ગાળાગાળી થતાં ઘેટો અને હેલોએ તેના અન્ય મિત્રો શક્તિ, વિશાલ અને ફૂલીઓને બોલાવી આ તમામ વ્યક્તિઓ સાથે બોલાચાલી કરી, ગાળાગાળી કરી અને ગળદાપટોનો માર મારી અને આ ઝઘડો થયેલો હતો। જેમાં વિશાલ નામના વ્યક્તિએ તેના હાથમાંની છરીથી ફરિયાદી ઇમરોઝ અબ્દુલ રહેમાન વોરા તથા સલમાન મોહમ્મદ હનીફ વોરાને શરીરના જુદા જુદા ભાગ